વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુતભારની ગતિ ભાગ 2 જોવાના છે. આ ભાગ 2 સમજવા માટે વિદ્યુતભાર ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુતભારની ગતિ ભાગ 1 જે થઈ ગયેલો છે અને જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, જે તમારે ખાસ જોઈ લેવી, તો જ ભાગ 2 તમને સારી રીતે સમજી શકશો. હવે અહીંયા ભાગ 2 છે હેલિકલ પથ. આપણે ભાગ 1માં આગળ જોઈ લીધું છે કે વિદ્યુતભાર ચુંબકીય ક્ષેત્રમાં લંબરૂપે દાખલ થાય તો નિયમિત વર્તુળમય ગતિ કરે છે. હવે જો વિદ્યુતભાર ચુંબકીય ક્ષેત્રમાં અહીંયા જો ચુંબકીય ક્ષેત્ર x દિશામાં છે, આ ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુતભાર q v વેગથી થીટા ખૂણે દાખલ કરવામાં આવે ચુંબકીય ક્ષેત્ર સાથે, તો અહીંયા વેગના 2 ઘટક મળે છે. નંબર 1, જો તમે વિદ્યુતભારને ચુંબકીય ક્ષેત્રમાં થીટા ખૂણે દાખલ કરો તો આ જે વેગ છે એના 2 ઘટક મળે છે. એક ચુંબકીય ક્ષેત્રને સમાંતર, જેને આપણે કહીશું v cos થીટા. એક ઘટક છે ચુંબકીય ક્ષેત્રને સમાંતર v cos થીટા, બીને સમાંતર. બીજો ઘટક છે ચુંબકીય ક્ષેત્રને લંબ, જેને આપણે કહીશું v sin થીટા. એટલે જો વેગનો બીજો ઘટક થયો v લંબ, v sin થીટા, એ ચુંબકીય ક્ષેત્રને લંબ છે. હવે અહીંયા આપણે ભાગ 1માં જોયેલું કે વિદ્યુતભારનો જે લંબ ઘટક છે ચુંબકીય ક્ષેત્રમાં, જ્યારે વિદ્યુતભાર લંબ રૂપે દાખલ થાય તો એ વર્તુળમય ગતિ કરે છે. એટલે કે વર્તુળમય ગતિ થવા માટે કયો ઘટક જવાબદાર છે? વેગનો લંબ ઘટક જવાબદાર છે, v sin થીટા. એટલે અહીં જે લંબ ઘટક છે એ વિદ્યુતભારને વર્તુળમય ગતિ કરાવે છે. લંબ ઘટકના લીધે ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુતભાર qની વર્તુળમય ગતિ થાય છે. જ્યારે આ જે સમાંતર ઘટક છે એના પર ચુંબકીય ક્ષેત્રની કોઈ અસર થતી નથી, અને પરિણામે આ જે વેગનો સમાંતર ઘટક વિદ્યુતભારને ચુંબકીય ક્ષેત્રને સમાંતર ગતિ કરાવે છે. એટલે કે વિદ્યુતભારને આમ x અક્ષની દિશામાં આગળ ગતિ કરાવશે. એટલે v સમાંતર ઘટક એ વિદ્યુતભાર qને ચુંબકીય ક્ષેત્ર બીમાં સમક્ષિતિજ ગતિ કરાવે છે, અને પરિણામે એક ઘટક છે એને વર્તુળમય ગતિ કરાવશે અને બીજો ઘટક છે એને સમક્ષિતિજ દિશામાં આગળ ધકેલશે, અને પરિણામે આ વિદ્યુતભારની જે ગતિ છે એ આ આકારની બનશે, હેલિકલ આકારની, સ્પ્રિંગ જેવા આકારની બને છે, જેને આપણે હેલિકલ પથ કહીએ છીએ. એક લંબ ઘટક છે એને વર્તુળમય ગતિ કરાવે છે, જ્યારે સમક્ષિતિજ ઘટક એને આગળ ધકેલે છે. પરિણામે એનો ગતિપથ જો આમ વર્તુળમય ગતિ કરશે આગળ ધકેલાશે, વર્તુળમય ગતિ કરશે આગળ ધકેલાશે, અને પરિણામે વિદ્યુતભારની જે ગતિ છે એ હેલિકલ આકારની બને છે, જેને હેલિકલ ગતિ કહે છે. હવે ધ્યાન આપજો. હવે અહીંયા વર્તુળમય ગતિ માટે જવાબદાર ઘટક કયો છે? તો એ લંબ ઘટક છે. અને માટે વર્તુળમય ગતિમાં અહીંયા વિદ્યુતભાર પર લાગતું બળ, લંબ ઘટકના લીધે લાગતું બળ v લંબ qvb. ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુતભારના લંબ ઘટકના લીધે વર્તુળમય ગતિ થાય છે અને એ કેન્દ્ર તરફ બળ લગાડે છે, માટે એ કેન્દ્રગામી બળ કહીએ છીએ આપણે, mv²/r. અને વર્તુળમય ગતિ માટે લંબ ઘટક જવાબદાર છે, માટે એ સૂત્ર આ રીતે લખાશે. હવે જો બંને બાજુથી એક લંબ ઘટક કેન્સલ, અને પરિણામે ગતિપથની ત્રિજ્યા શું થશે? આ હેલિકલ ગતિપથની ત્રિજ્યા, તો ગતિપથની ત્રિજ્યા r બરાબર, r ઉપર જશે, qb નીચે આવશે, એટલે mv લંબ/qb. ટૂંકમાં એવું કહી શકાય કે અહીંયા જે વેગના 2 ઘટક છે એમાં લંબ ઘટક એને વર્તુળમય ગતિ કરાવે છે, માટે ગતિપથની ત્રિજ્યા જે છે એ mv/qbમાં વેગનો લંબ ઘટક આવશે. ભાગ 1માં આપણે જોયું હતું ગતિપથની ત્રિજ્યાનો સૂત્ર mv/qb. અહીંયા લંબ ઘટક જવાબદાર છે, માટે લંબ ઘટક લખાય.
અને માટે તમે આને આ રીતે પણ લખી શકો, આર બરાબર એમ વી સાઇન થીટા અપન ક્યુ બી. અને માટે આ સૂત્ર કેવું થશે? વેગમાન પી સાઇન થીટા, એમ વી એટલે વેગમાન પી સાઇન થીટા અપન ક્યુ બી. હવે આગળ જો, આ જે હેલિકલ આકારનો ગતિપથ બને છે એમાં ગતિપથની ત્રિજ્યા આટલી થશે. એટલે તમે આ ગતિપથની ત્રિજ્યા તરીકે લઈ શકો આટલો ભાગ. આટલો જે ભાગ છે આ હેલિકલ ગતિપથની ત્રિજ્યા થઈ. હવે અહીંયા આપણે આવૃત્તિ લાવી છે, આવૃત્તિ વી અને આવર્તકાર. તો કેવી રીતે લવાશે? જો એનું વેગમાન પી લખવું હોય તો વેગમાન પી બરાબર હેલિકલ ગતિપથમાં વેગમાન પી બરાબર ક્યુ બી આર અપન સાઇન થીટા. વેગમાન પી. વી કેટલો થાય? રેખીય ઝડપ. તો હેલિકલ ગતિપથમાં રેખીય ઝડપ વી બરાબર ક્યુ બી આર અપન એમ સાઇન થીટા. હવે જો આગળ, હવે આવર્તકાર ટીનું સૂત્ર ભાગ 1માં આપણે જોયું હતું. તો ભાગ 1માં આવર્તકાર ટી બરાબર શું હતું? 2πm અપન ક્યુ બી. એટલે કે જ્યારે વિદ્યુતભાર ચુંબકીય ક્ષેત્રમાં થીટા ખૂણે દાખલ થતો હોય ત્યારે હેલિકલ ગતિપથ આકારે ગતિ કરે છે અને એનો આવર્તકાર એ વેગ પર આધારિત નથી. એટલે આમાં કોઈ ઘટક આવશે નહીં. એટલે આવર્તકાર ટી બરાબર 2πm અપન ક્યુ બી થશે. જે વેગમાન અને ગતિ ઉર્જા પર આધાર રાખતો નથી. ચલો પછી આવૃત્તિ. આ જે હેલિકલ ગતિપથ થાય છે એટલે કે વિદ્યુતભારની હેલિકલ ગતિપથ માટેની આવૃત્તિ, તો આવર્તકારનો વ્યાસ થઈ જશે એટલે ક્યુ બી અપન 2πm. અને છેલ્લે એનો કોણીય આવૃત્તિ તો કોણીય વેગ, આવર્તકાર, આવૃત્તિ અને કોણીય આવૃત્તિ. કોણીય આવૃત્તિ ઓમેગા બરાબર તો 2πf. એફની કિંમત તમે અહીંયા મૂકો તો 2π અને એફ બરાબર ક્યુ બી અપન 2πm. 2π કેન્સલ થઈ જશે. તો કોણીય આવૃત્તિ ઓમેગા બરાબર ક્યુ બી અપન 2πm થશે. એટલે જ્યારે વિદ્યુતભાર ચુંબકીય ક્ષેત્રમાં થીટા ખૂણે દાખલ થાય ત્યારે એ વિદ્યુતભારને વેગના બે ઘટકો મળે છે, વી સમાંતર, વી લંબ. સમાંતર ઘટક જે છે એ વિદ્યુતભારને સમક્ષિતિજ દિશામાં ગતિ કરાવે છે અને લંબ ઘટક એને વર્તુળમય ગતિ કરાવે છે. તો આ વર્તુળમય ગતિપથની ત્રિજ્યા કેવી રીતે થાય? તો વર્તુળમય ગતિપથની ત્રિજ્યા આર બરાબર એમ વી લંબ અપન ક્યુ બી. અને વી લંબ એટલે કયો ઘટક થાય? વી લંબ, વી સાઇન થીટા. આગળ જો એના પરથી વેગમાન, પછી એના પરથી ઝડપ, આ વિદ્યુતભારની ઝડપ કેટલી હશે એ પણ તમે મેળવી શકો. આવર્તકાર ટી, આવર્તકાર ટી એ ઝડપ, વેગમાન કે ગતિ ઉર્જા પર આધારિત નથી. આવૃત્તિ પણ વેગમાન, ગતિ ઉર્જા કે વેગ પર આધારિત નથી. અને આવૃત્તિ પણ સેમ એ જ રીતે ત્રણે એ વેગમાન, વેગ અને વેગમાન પર આધારિત, આ ગતિ ઉર્જા પર આધારિત નથી. હવે આગળ જોજો. હવે અહીંયા વિદ્યુતભાર જ્યારે એક પરિભ્રમણ પૂરું કરે અથવા તો એક આંટો પૂરો કરે એ દરમિયાન એને સમક્ષિતિજ દિશામાં કાપેલું અંતર એને હેલિકલ પીચ કહે છે અથવા તો પેચ અંતર કહે છે. તો અહીંયા પેચ અંતર શું થશે? પેચ અંતર કોને કહેવાય? પેચ અંતર યાદ કરો. વિદ્યુતભાર ક્યુ એ સમક્ષિતિજ દિશામાં એક પરિભ્રમણ દરમિયાન કાપેલ અંતર, તો પેચ અંતર શું થાય? હવે સમજો, અહીંયાથી સમક્ષિતિજ દિશામાં કાપેલું અંતર એટલે વેગ સમક્ષિતિજ દિશાનો લેવો પડે, મતલબ વી સમાંતર લેવો પડે. અંતર બરાબર વેગ ઇન્ટુ સમય, અને એક પરિભ્રમણ માટેનો સમય એટલે એને કહેવાય આવર્તકાર ટી. અને માટે જુઓ અહીંયા પેચ અંતર પીનું સૂત્ર થશે વેગ ઇન્ટુ સમય. ચલો હવે વેગ સમક્ષિતિજ ઘટક શું હતો? સમક્ષિતિજ ઘટક તો સમાંતર ઘટક વી કોસ થીટા, એટલે આની જગ્યાએ વી કોસ થીટા થશે. અને આવર્તકાર ટી બરાબર શું થાય? 2πm અપન ક્યુ બી.
અને માટે જો પેચ અંતર પી બરાબર 2πm અપન QB ઇન્ટુ વી કોસ થીટા, એટલે આ પેચ અંતરનું સૂત્ર આવશે. આના પરથી આપણે વિદ્યુત ભારે સમક્ષિતિજ દિશામાં એક પરિભ્રમણ દરમિયાન કાપેલું અંતર આપણને મળી જશે, એક આટા માટેનું અંતર. હવે ધારી લો કે આ હેલિકલ ગતિપથ ટોટલ L લંબાઈનો હોય. ધારો કે હેલિકલ ગતિપથ L લંબાઈનો હોય તથા એક આટા માટે પેચ અંતર P હોય, એક આટા માટેનું પેચ અંતર P હોય તો હેલિકલ ગતિપથમાં કુલ આટાની સંખ્યા વિદ્યુત ભારે કુલ કેટલા આટા પરિભ્રમણ કર્યું હશે એ તમે આને અહીંયાથી મેળવી શકો. તો કુલ આટાની સંખ્યા બરાબર ઉપર ગતિપથની કુલ લંબાઈ લખવાની અને નીચે એક આટા દરમિયાન એને કાપેલું અંતર લખવાનું. સમજો, ધારી લો કે આ વિદ્યુતભાર ચુંબકીય ક્ષેત્રમાં હેલિકલ ગતિપથ એ 10 મીટર લંબાઈનો છે. હેલિકલ ગતિપથનો ટોટલ લંબાઈ 10 મીટર છે અને એક આટા દરમિયાન સમક્ષિતિજ દિશામાં કાપેલું અંતર 2 મીટર છે. એટલે અહીંયા તમે જુઓ, અહીંયા એક આટા દરમિયાન કાપેલું સમક્ષિતિજ દિશામાં કાપેલું અંતર મતલબ પેચ અંતર 2 મીટર છે. તો ટોટલ આટા કેટલા થવાના? ટોટલ લંબાઈ 10, એક આટા માટેનો અંતર 2, તો ટોટલ 5 આટા થશે. એટલે હેલિકલ ગતિપથમાં કુલ આટાની સંખ્યા તમે 5 મેળવી શકો. પછી એને સમય કેટલો લાગે? આ ટોટલ L લંબાઈ પૂરું કરતા, મતલબ હેલિકલ ગતિપથ L લંબાઈનો હોય તો આ L લંબાઈ દરમિયાન એને સમય કેટલો લાગે? તો જો હેલિકલ ગતિપથ દરમિયાન વિદ્યુતભારને લાગતો સમય, અહીંયા વિદ્યુતભાર Q ને L લંબાઈનો હેલિકલ ગતિપથ પૂરો કરતા લાગતો સમય, તો સમય T બરાબર, હવે જો તમને આપણને ખબર જ છે કે સમયનું સૂત્ર સમય T બરાબર અંતર ભાગ્યા વેગ, તો અંતર કેટલું કાપવાનું હતું? L, અને એનો સમક્ષિતિજ દિશામાં વેગ કેટલો હતો જે એને સમક્ષિતિજ દિશામાં લઈ જાય છે? તો સમક્ષિતિજ દિશામાં એનો વેગ છે v સમાંતર, અને માટે અહીંયા જો હવે સૂત્ર શું બનશે? તો T બરાબર L અપન v કોસ થીટા સમાંતર ઘટક, અને માટે જો એને સમક્ષિતિજ દિશામાં ટોટલ L લંબાઈનો હેલિકલ ગતિપથ પૂરો કરતાં લાગતો સમય L અપન v કોસ થીટા થશે. તો ફરીથી જોઈએ, આટલા પોઈન્ટ ધ્યાન આપજો. વિદ્યુતભાર ચુંબકીય ક્ષેત્રમાં v વેગથી થીટા ખૂણે દાખલ થાય તો આ વેગના 2 ઘટક મળે, એક ચુંબકીય ક્ષેત્રને સમાંતર v કોસ થીટા, એક ચુંબકીય ક્ષેત્રને લંબ v સાઇન થીટા. એક ઘટક છે લંબ ઘટક, એ વિદ્યુતભારને ચુંબકીય ક્ષેત્રમાં વર્તુળમય ગતિ કરાવે, અને બીજો ઘટક એને સમક્ષિતિજ દિશામાં ગતિ કરાવે છે. પરિણામે જે વર્તુળમય ગતિ કરાવે છે અને એક સમક્ષિતિજ દિશામાં ઘટક ધકેલે છે, માટે આ વિદ્યુતભારનો ગતિપથ હેલિકલ આકારનો બને છે, સ્પ્રિંગ જેવા આકારનો. હવે આ ગતિપથની ત્રિજ્યા કેવી થાય? તો આગળના ભાગ 1માં જોયું તો ગતિપથની ત્રિજ્યા બરાબર mv અપન qb, પણ અહીંયા વર્તુળમય ગતિ માટે જવાબદાર ઘટક લંબ છે, માટે v લંબ લખાય, અને v લંબ ઘટક બરાબર v સાઇન થીટા લખાશે. એના પરથી વેગમાન અને વેગ તમે મેળવી શકશો. બરાબર. આગળ જો આવર્તકાળ T બરાબર, તો આ પણ આગળના ભાગમાં આપણે જોઈ લીધું હતું કે આવર્તકાળ T બરાબર 2πm અપન qb, જે વેગમાન ને ગતિ ઉર્જા પર આધારિત નથી. આવૃત્તિ તો આવર્તકાળનો વ્યસ્ત, અને કોણીય આવૃત્તિ તો 2πf એટલે કે qb અપન m થશે. હવે જો આગળ પેચ અંતર, તો વિદ્યુતભારે એક આટો પૂરો કરવા માટે, આ તો એક પરિભ્રમણ દરમિયાન સમક્ષિતિજ દિશામાં જે કાપેલું અંતર એને પેચ અંતર કહેવાય. તો પેચ અંતર બરાબર વેગ ઇન્ટુ સમય, એટલે સમક્ષિતિજ દિશાનો વેગ એટલે v સમાંતર, અને એક પરિભ્રમણ માટેનો સમય એટલે આવર્તકાળ T. v સમાંતર ઘટક શું હતો? v cos થીટા, અને આવર્તકાળ T હતો 2πm અપન qb. અને પછી જો એના પરથી આપણને પેચ અંતર મળી ગયું.
પછી ધારો કે હેલિકલ ગતિપથની કુલ લંબાઈ L હોય, એક આંટા માટેનો તો એક પરિભ્રમણ માટેનો અંતર P હોય, તો હેલિકલ ગતિપથમાં કુલ આંટાની સંખ્યા પણ આપણે આ સૂત્ર પરથી મેળવી શકીએ, કુલ લંબાઈ ભાગ્યા પેચ અંતર. અને એક L લંબાઈનો હેલિકલ પથ પૂરો કરતાં વિદ્યુતભારને લાગતો સમય તો અંતર ભાગ્યા વેગ, તો અંતર L, ટોટલ લંબાઈ L હતી અને એ દિશાનો વેગ v સમાંતર હતો. હવે જો આમાંથી જુદા જુદા પ્રકારના પ્રશ્નો તમે અલગ અલગ પ્રકારના પ્રશ્નો બનાવી શકો. ઉદાહરણ તરીકે હું ફરીથી આ ભાગ 1માં બતાવ્યું તો એ પ્રમાણે ધારી લો કે કોઈ પ્રોટોન અને ડ્યુટેરોન થીટા ખૂણે દાખલ થાય તો એનો પેચ અંતર કેટલું થાય, પેચ અંતરનો સંબંધ શું આવે? તો જો પ્રોટોન માટે આપણે શું લખીએ છીએ? પ્રોટોન માટે પેચ અંતર P ચલે છે m/q, બાકીની રાશિઓ અચળ છે. પ્રોટોન માટે દર પણ એક m થાય અને વિદ્યુતભાર કેવું થાય? અહીંયા બાકીની રાશિ આપણે અચળ ધારી છે. ધારો કે સમાન વિદ્યુત ક્ષેત્ર હોય, ચુંબકીય ક્ષેત્ર હોય, સમાન વેગથી દાખલ થતા હોય, બરાબર, ખૂણો પણ સરખા ખૂણે બંનેને દાખલ કર્યા હોય, પ્રોટોનને ડ્યુટેરોનને, તો અહીંયા પેચ અંતર ચલે છે એમાં પણ કેવું થાય? હવે જો એ જ રીતે હું ડ્યુટેરોન માટે લખું, પ્રોટોન માટે એ રીતે ડ્યુટેરોન તો ડ્યુટેરોન માટે પણ ડ્યુટેરોનનો દર કેટલું થાય? 2m, પ્રોટોન કરતાં ડબલ થાય, જે આગળના ભાગમાં મેં બતાવેલું જ છે. અને વિદ્યુતભાર કેવું થાય? આલ્ફા કણ માટે લખીએ, આલ્ફા કણ, તો આલ્ફા કણ માટે પેચ અંતર P આલ્ફા ચલે છે તો દર 4m થાય, વિદ્યુતભાર 2m થાય. આ ઉપર 4 નીચે 2 એટલે 2m/q થશે, તો માટે અહીંયા થશે 2m/q. તો જો આના પરથી આપણે મેળવી શકીએ કે પેચ અંતર પ્રોટોનનું ઓછું છે જ્યારે ડ્યુટેરોન અને આલ્ફા કણનું સરખું છે, એટલે પેચ અંતર ડ્યુટેરોન અને આલ્ફા કણનું સરખું થાય. આ રીતના જુદા જુદા પ્રકારના પ્રશ્નો આપણે આના પરથી બનાવી શકીએ. બીજા કેવા પ્રકારના પ્રશ્નો બને એ ભાગ 1માં મેં ચર્ચા કરેલી જ છે, અને બીજા આગળ આ ટૉપિકના રિલેટેડ કેટલાક MCQ આપણે બીજા નેક્સ્ટ ભાગમાં આપણે જોઈશું.